guys, good morning. જય શ્રી કૃષ્ણ. કેમ છો? I hope you all guys are fine. તો guys, મને ખબર છે કે હમણાં થોડાક નહીં 10-15 દિવસ જેવું થઈ ગયું નહીં ત્યાં સુધી બ્લોગ આપણા નથી આવ્યા એના માટે એક્સ્ટ્રીમલી સોરી. પણ અહીંયા કંઈક માહોલ એવો થઈ ગયો હતો કે જેના કારણે આઈ કાન્ટ શૂટ બ્લોગ્સ. જેવી રીતે તમે થંબનેલમાં જોયું, આઈ થિંક મારે તમને બધાને આ વસ્તુ કેવી જોઈએ, કેમ કે તમે બધા મારી એક ઈ ફેમિલી છો અને તમને બધાને ખબર હોવી જોઈએ કે શું અત્યારે મારી લાઈફમાં ચાલી રહ્યું છે એન્ડ ઓલ. તો બસ જેવી રીતે તમે થંબનેલમાં જોયું, મારા મમ્મી, તમારા બધાના ઘણા બધા મમ્મીના ફેન્સ છો આઈ નો, એ હવે આપણી વચ્ચે નથી રહ્યા. વ્લોગ્સ જ્યારે આપણો છેલ્લો વ્લોગ હતો, આઈ થિંક એ પેલો હતો દમણ ને વલસાડ અમે લોકો ગયેલા. એ પછીના દિવસે જ મમ્મી ને પપ્પા બે દેશમાં ગયેલા એક કામથી. તો ત્યારથી જ થોડા ઘણા વ્લોગ્સ આપણા શૂટ મેં કરેલા હતા, પણ ટાઈમ નહોતો મળતો એડિટિંગનો ને એવું બધું. અને બસ એ પછી 10 દિવસ સુધી તો એ લોકો ત્યાં જ હતા અને હું ને ભાઈ બે અહીંયા હતા. તો ત્યારે એ લોકો વાડીએ જતા હતા. આ બધું કેવી રીતે થયું એ થોડુંક ટફ છે આઈ નો. રિલેટિવ્સ ને ફ્રેન્ડ્સ ને તો ખબર જ છે શું થયું શું નહીં, પણ આઈ થિંક તમને બધા ઓડિયન્સને પણ ખબર હોવી જોઈએ, કેમ કે હમણાં જ તેને બહુ બધા સબસ્ક્રાઈબર આપણા વધી રહ્યા છે અને આઈ હોપ કે હજી આપણી ચેનલ આગળ ગ્રો કરવાની જ છે, તો મારે એ માટે વ્લોગ્સ ઓબ્વિયસલી શૂટ કરતા રહેવા પડશે. તો ત્યારે શું થયું હતું એ હું તમને અત્યારે ડિટેલમાં કહેવાની છું. અને એ પહેલા કે આ વ્લોગ કન્ટિન્યુ રાખવાની પાછળ બે મોટા કારણ છે. પહેલું તો એ કે મારું માઇન્ડ ડાયવર્ટ રહેશે વ્લોગ્સ શૂટ કરવામાં, કન્ટેન્ટ ગોતવામાં, એડિટિંગમાં એન્ડ ઓલમાં. અને બીજું રીઝન એ કે મમ્મીની દિલથી ઈચ્છા હતી એવી કે તમે જુઓ ને તો એ કહેતા રહેતા હોય કે આપણી ચેનલ જો ને ગ્રોથ થશે એ દિવસ, આપણી ચેનલમાં એટલા સબસ્ક્રાઈબર હશે, એટલું હશે એમ. તો એમની એક ઈચ્છા હતી એવી કે હું મારી ચેનલને બહુ આગળ લઈ જાઉં, અને એની એક પોઝિટિવ પ્લસ પણ હતો એમનો કે થશે જેવું એમ. તો બસ આ બે રીઝન છે જેનાથી આપણે વ્લોગ કન્ટિન્યુ કરવાના છીએ, અને આમાં તમારા બધાનો સપોર્ટની ખૂબ જ જરૂર છે મને, અને આઈ નો કે તમે બધા સપોર્ટ પણ કરશો. તો તમારે બસ તમારા ફ્રેન્ડ્સને, રિલેટિવ્સને, ફેમિલીને, નેબર્સને બધાને વિડીયો શેર કરવાનો છે અને કહેવાનું છે એમને આપણા વિડીયોઝ જોવે અને સબસ્ક્રાઇબ કરે, અને એ પણ એમના ફ્રેન્ડ્સને શેર કરે, જેનાથી આપણે જે અત્યારે આપણા 400 સબસ્ક્રાઈબર છે એને આપણે 4000 સબસ્ક્રાઈબર સુધી લઈ જવાના છીએ, મમ્મી માટે સ્પેશિયલી તો, અને આપણી ચેનલ માટે પણ સારું જ છે એ વસ્તુ. તો એવું છે. અને ડિટેલમાં હું તમને કહું તો ત્યારે એવું થયેલું કે એ લોકો જતા હતા વાડીએ. મમ્મીને 4-વ્હીલમાં ફેર ચડે, તો એ માટે પપ્પા ને મમ્મી બે બાઇક પર જતા હતા, અને બીજી એક કાર હતી જેમાં આંટી ને અંકલ ને દીદી એક અમારે છે ઈ અને એક બાબુ ને એ બધા 4-વ્હીલમાં જતા હતા. એક અમારા દાદાની વાડીએ પ્રોગ્રામ હતો ભજીયાનો, અને અમે વાડીએ જઈએ એટલે અમારે પ્રોગ્રામ તો હોય જ વાડીએ ઓબ્વિયસલી. તમે અમારા દિવાળીના વ્લોગ્સ જોયા છે એમાં પણ એવું થયેલું જ છે કે વાડીએ અમારા પ્રોગ્રામ તો હોય જ. તો બસ આ લોકો પણ જતા હતા વાડીએ પ્રોગ્રામ માટે, અને એના નેક્સ્ટ 1-2 દિવસમાં જ અહીંયા સુરત આવી જવાના હતા. તો ત્યારે કેનાલ વાળા રસ્તેથી બાઇક પર જતા હતા, અને બસ પથ્થર આવ્યો બાઇક આડો ને બાઇક સ્લીપ થઈ ગઈ કેનાલમાં. તો બાઇક હોતા મમ્મી ને પપ્પા બે કેનાલમાં પડી ગયા હતા. પછી પપ્પાને તો સ્વિમિંગ ફાવે છે, તો એ ઉપર આવી ગયા અને મમ્મી તણાઈ ગયા. મમ્મીને સ્વિમિંગ એટલું નથી આવડતું જ નથી સ્વિમિંગ તો એમને, અને તણાઈ ગયા. તે પછી 2 કલાક સુધી બોડી મળી જ નહીં. પપ્પા એમ તો ત્યાં પકડવાની ટ્રાય કરી હતી, પણ ફ્લો એટલો હતો ને કેનાલમાં પાણીનો કે વેવાઈ ગયા એમ કહે ને એવી રીતે. પછી તો કેટલો બધું માણસો 700-800 જણા જેવા લોકો ભેગા થઈ ગયા હતા બોડી ગોતવા માટે કેનાલમાં. પછી 2 કલાક 3 કલાક પછી બોડી મળી હતી, અને એ બહુ દૂરથી મળી હતી, જ્યાં પડ્યા હતા ત્યાંથી નો જ મળે. પછી તો પાણીનો ફ્લો બંધ કરાવી દીધો અને એવું બધું હતું. અમને તો ખબર જ નહોતી કે હા શું થયું બધી વસ્તુ એમ. આઈ નો કે લાઈક અમે બહુ સ્ટ્રોંગ હતા અને અમને તો કીધું જ નહોતું શું થયું એમ. અને ત્યારે અમે સુરત હતા, તો બસ બપોરે અમે જમીને બેઠા હતા. આ વાત બરોબર 26 તારીખની છે. તો અમે જમીને બપોરે બેઠા હતા, ભાઈ સ્કૂલે ગયો હતો ને હું બસ જમીને જે બેઠી હતી, કામ ને એવું બધું બાકી હતું. તો ત્યારે અમારે જે આપણે રાકેશ બાપુજી છે, તમે વ્લોગમાં જોયેલા હશે એમને, જેમના હમણાં છોકરાના મેરેજ છે ને,
તો એમનો કોલ આવ્યો મને કે આપણે દાદાને, અમારે દાદા છે ને એને થોડીક આમ તબિયત આમ તેમ હોય એમ, એમને એવું કીધું કે દાદાને તબિયત બરાબર નથી ને, તો તું ભાઈને લઈ આય સ્કૂલેથી અને આપણે જવાનું છે દેશમાં. અને મેં કીધું સારું. તો મને એવું લાગ્યું કે દાદાનું જ કંઈ હશે એમ, નકર અમને અહીંયા સુરતથી ગામ તો નો જ બોલાવે ને ઓબ્વિયસલી એમ. તો અમે કીધું કાંઈ વાંધો નહીં. તો પછી હું ભાઈને લઈ આવી, પછી અમે બેગ પેક કર્યા, ઘરનું થોડું ઘણું કામ હતું એ કર્યું, અને બાપુજી અમને લેવા આવ્યા. બપોરે 12:30 સમથિંગ એમનો કોલ આવ્યો હતો, અને પછી 1:30 વાગ્યા સમથિંગ અમે લોકો નીકળી ગયા અહીંયાથી. પછી એક બીજા અંકલ હતા, તો એ બે લોકોને હું ને ભાઈ એટલે આમ 4 લોકો ગયા હતા, અને 1:30 વાગે નીકળ્યા હતા. પછી અમે વચ્ચે જમ્યા હતા, અને પછી રાતે 12:30 અમે જેતપુર પહોંચી ગયા હતા. તો ત્યાં અમે સીધા ગામ નહોતા અમને લઈ ગયા, કેમ અમને મનમાં તો હતું જ નહીં કે મમ્મીનું કઈ હશે એમ. દાદાનું જ ચાલતું હતું કે દાદાને હશે, દાદાને હશે. દાદાને હોય તો એમ કઈ આમ એટલું શોકિંગ ન કહેવાય, કેમ કે એમની તો એજ હતી એમ. એટલે પછી તો અમે ત્યાં રાત રોકાઈ ગયા હતા, અને ત્યાં એક આંટી હતા અમારા બાપુજી, સોરી ત્યાં અમારા બાપુ હતા એક. તો એમને એવું લાગ્યું કે એમને ખબર પડી ગઈ છે, કેમ કે સાંજે રાતે 12:30 વાગે તો ઓબ્વિયસલી ખબર પડી જ ગઈ ને. આ બધું થયું હતું અરાઉન્ડ 11 થી 2 ની વચ્ચે આ બધું થયું હતું, બોડી મળીને એવું બધું થયું, એક્સિડન્ટ આ બધું થયું એ બધું 11 થી 2 ની વચ્ચે થયું. અને એ પછી સોશિયલ મીડિયામાં બધે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધે પર ન્યૂઝ વાયરલ થઈ ગઈ હતી. તો એમને એવું કે એમને ખબર પડી ગઈ છે, પણ અમને કઈ આઈડિયા એવો હતો જ નહીં. તો એમને લોકોને એવું થાય ને કે આ લોકો છોકરાઓને શોખ લાગશે તો અમે કેવી રીતે હેન્ડલ કરશું એમ. તો ત્યારે તો બસ રાત ત્યાં રોકાણા હતા, અને વહેલી સવારે એ બધાને ખબર હતી, પણ અમને કોઈને કઈ ખબર પડવા જ નહોતી દીધી. પછી વહેલી સવારે અમે બીજા દિવસે 6:30 વાગે ગામ માટે નીકળ્યા. 6:30 7 થઈ ગયું હતું. પછી ગામે જવા અમે નીકળ્યા. પછી ત્યાં પહોંચ્યા, અને આઈ વોઝ લાઈક શોક. હું એટલી શોક હતી, મને એમ કઈ ખબર જ નહોતી. દાદાનું હતું એ જ મનમાં હતું કે દાદાનું છે કંઈક, એમને હશે એમ. તો અમે લોકો એન્ટર થાય છીએ, ત્યાં એમ્બ્યુલન્સ પડી છે, પેલું સ્મશાને લઈ જવાની જે ગાડી હોય એ હતી, બહુ બધા માણસો હતા, બહુ બધી ગાડી હતી, એટલા બધા હતા, બધા વ્હાઈટ પહેર્યા હતા. તો દાદાનું જ ફેમ હતું અમને. તો થોડાક આગળ એન્ટર થયા તો બધા મને ભાઈની સામું જોવે છે બધા, કેમ કે બોડી રાતે રાખેલી હતી ફામે, અને ત્યાં કોઈને ખબર, ત્યાં તો ઓબ્વિયસલી ગામમાં તો બધાને ખબર હોય જ ને, પડી જ ગઈ હોય ખબર, વાત થતી રહેતી હોય એટલા માટે. અને એ બધાને એમ કે અમને પહેલેથી થોડી ઘણી ખબર હશે એમ, પણ અમને કાંઈ ખબર જ નહોતી, મને ને ભાઈને. પછી અમે લોકો ત્યાંથી આગળ ગયા તો બધા હતા, ભાઈઓના હતા બધા. તો મને એવું લાગ્યું દાદાનું જ હશે. ત્યાં સડનલી મેં મારા મામાના છોકરાને જોયો, તો મને એવું લાગ્યું કે દાદાનું હોય તો એ અત્યારે તો થોડી હોય એમ, અત્યારે એ કઈ રીતે એમ. તો હજી હું કઈ બીજું કઈ વિચારવું, પેલા મેં મારા માસીને જોયા, એ બધું કઈ વિચારવું પેલા બધા હાથ પકડીને અમને રૂમમાં લઈ ગયા, સીધું હવે મમ્મીની બોડી જોઈ. ત્યારે એટલા શોક હતા કે કઈ ખબર જ નહોતી હું થયું એમ. અને ત્યારે અમને ખબર પડી કે આવું છું એમ. અને ત્યાં કઈ ખબર જ નહોતી હું બોલું, હું કરું, કઈ આઈડિયા જ નહોતો એમ. તો ત્યારે તો અગાઉ 10 દિવસ સુધી ગામડે જતા, એટલે અમે તો ઓબ્વિયસલી દૂર જ રહ્યા હતા. તો છેલ્લે હું થયું ને એ કઈ એમ ખબર જ નથી રહી અમને. તો બસ એ પછી તો મમ્મીએ જેટલી મને સ્ટ્રેન્થ આપી હતી ને, કે મને એવું ફીલ જ નહોતું થતું કે મમ્મી આપણા વચ્ચે નથી. મને એવું જ લાગતું હતું કે સાથે જ છે, મમ્મી આપણી સાથે જ છે. અને પછી ત્યાં તો એવું થતું હતું કે ભણકારા વાગતા હતા કે મમ્મી મને બોલાવે છે, એ ધ્રુતિકા અહીંયા આવી, તો એ ધ્રુતિકા આમ કરી નાખ, તો ધ્રુતિકા એ ધ્રુતિકા, એવું બોલતા હોય ને એવું ભણકારા વાગતા હતા. તો બસ તો પછી 1-2 દિવસ તો હું મારા બીજા એક દીદી છે ને એના ઘરે જ રહી હતી, અને મારો ભાઈ બીજા અમારા અંકલ ને છે ને એમની એજના જ છે બધા. તો અમે લોકો એમના ઘરે જ હતા. પછી તો બહુ બધા મહેમાન આવતા હોય બધા, ને વારે બધા બોલે તો લાઈક ઇફેક્ટ કરે ક્યાંક ને ક્યાંક માઇન્ડમાં, એટલા માટે અમે થોડાક દૂર જ હતા એમ. તો ત્યાં વાંધો ના, એમ તો બહુ બધા ત્યાં અમારી એજના જ છે બધા, એટલે થોડોક ટાઈમ વયો જાય એમ. પછી તો બસ એ પછીના 1 દિવસ કે 2 દિવસ સમથિંગ અમે સુરત આવેલા બેસણા માટે. તો અહીંયા બહુ બધા મહેમાન આવ્યા હતા, અમારા ફ્રેન્ડ્સ આવ્યા હતા, નેબર્સ હતા, ફેમિલી મેમ્બર્સ હતા, બધા એટલા સપોર્ટિવ હતા ને કે મને એવું કઈ ફીલ નહોતું થતું કે હું મમ્મીને મિસ કરું છું એમ. કેમ કે સડનલી તો આપને રિયલાઇઝ ન થાય ને. એ પછી પાછા અમે 1 જ દિવસ અહીંયા હતા, અને ત્યારે સાંજે અમે પાછા ગામ વહી ગયા હતા. તો બસ ત્યાં પછી પાણી ઢોર ને એવું બધું હતું, ને પછી તો ભાઈ ગયો હોય વિધિમાં. એ તો સવારે 5:30 વાગ્યાથી બપોર 2 વાગ્યા સુધી પાણી ઢોર આગલા દિવસે વિધિમાં ગયો હતો. તો પછી બીજે દિવસે એવું, તો પછી સાંજે વહેલા સુઈ ગયા હોય બધા. પછી સાંજે ભજન કીર્તન હતા પાણી ઢોર આગલા દિવસે. પછી પાણી ઢોરના ઉપર પણ બહુ બધા મહેમાન આવ્યા હતા, મારા મામા ને એ લોકો, અંકલ ને એ લોકોની સાઈડથી, પછી અમારા ફ્રેન્ડ્સ, અહીંયાના નેબર્સ, ફેમિલી મેમ્બર્સ, બહુ બધા હતા, અલગ અલગ લોકો આવ્યા હતા.
અને જમણવાર હતું ને એવું બધું હતું. અને એ પછી અમે 2-3 દિવસ ત્યાં રહીને પછી કાલે જ અહીંયા આવ્યા છીએ સુરત. અને તો હવે એમ થાય છે કે ના ના એ બધું સપનું નહોતું. ત્યારે મને એમ થતું આ બધું સપનું ચાલે છે, કેમ કે મને ઘણી વાર છે ને ડેન્જરસ સપના આવે તો મને એમ થાય કે આ સપનું છે, આ સપનું છે એમ. ત્યારે મને એવું લાગે આ બધું સપનું ચાલે છે, સપનું ચાલે છે. અને હવે અહીંયા આવીને એમ થાય છે હા સપનું નથી, આ બધું રિયાલિટી છે એમ. અને હમણાં 2 દિવસ પહેલા જ મમ્મી સપનામાં આવ્યા હતા. હું આંટીને કહેતી હતી મમ્મી જો આંટી મમ્મી સપનામાં આવ્યા હતા એમ. તો મમ્મી એવું કહેતા હતા કે જો હું અહીંયા ધાબે જ છું, અહીંયા ધાબે જ છું, તું કેમ ન આવી? જો અહીંયા જ છું, ધાબે જ છું, અહીંયા જો ને અહીંયા જ છું એમ કહેતા હતા મમ્મી. તો હું એમ કહેતી ક્યાં જો મને નથી દેખાતા હતા, કે અહીંયા જ છું, ધાબે જ છું, જો અહીંયા ધાબે જ છું એમ કરતા હતા. તો એવું હતું, એવું સપનામાં મમ્મી આવ્યા હતા. પછી બીજા દિવસે આવ્યા હતા પણ ત્યારે કઈ બોલતા નહોતા, લાઈક સપોર્ટ કરતા હતા. તો મને એવું લાગ્યું કે તમને લોકોને આ ઇન્સિડન્ટ થયો છે મારી લાઈફનો ઇમ્પોર્ટન્ટ કહેવાય, આમ તો જો તો ટર્નિંગ પોઈન્ટ એ કહેવાય. તો તમને લોકોને આ ખ્યાલ હોવો જોઈએ એમ. અને હવેથી તો આપણે ડેઈલી વ્લોગ ઓબ્વિયસલી સ્ટાર્ટ કરી જ દેવાના છે. તો હું થોડીક ઇન્વોલ્વ રહીશ વ્લોગમાં અને માઇન્ડ ડાયવર્ટ રહેશે. અને અત્યારે તો બસ પપ્પા ઓફિસે ગયા છે, ભાઈ સ્કૂલે ગયા છે. અને હમણાં તો મારું જમવાનું ને બધું હોય એ બધું અહીંયા સામેવાળા ને બાજુવાળા ને એવી રીતે મારે ચાલ્યા કરે છે. પછી અહીંયા અંકલ ને આંટી ને લોકો આવવાના છે ઉત્તરાયણ પર. પછી મારા બા ને એ લોકો આવવાના છે. તો એવું બધું છે. અત્યારે બસ જો 11:30 થઈ રહ્યા છે સવારના અને હું બેઠી છું કામ કરીને ફ્રી થઈને. તો કીધું ચાલો હવે તો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ એમ. અને આવું છે. તો ચાલો અત્યારે હવે તમે લોકો છે ને મમ્મીના અને હું છે ને બહુ ખુશ છું કે આ પોઈન્ટ ઉપર હું બહુ ખુશ છું કે મમ્મીએ મને બહુ સપોર્ટ કરી છે વ્લોગ ચેનલ સ્ટાર્ટ કરવા માટે. અને આઈ એમ વેરી ગ્લેડ કે મેં વ્લોગ ચેનલ સ્ટાર્ટ કરી, કે અત્યાર સુધી અમે મારા જે 90 વ્લોગ્સ છે ને એમાં મારા મમ્મીની મેમરીઝ બધી એમાં કેપ્ચર થઈ ગઈ છે. જો અત્યારે એમ થાય ને કે મમ્મીને મિસ કરું છું તો હું એ વ્લોગ જોઈ શકું છું. અને તો મને એવું ફીલ નહીં થાય કે હું એકલી છું એમ. તો એ વાતની એક પ્લસ પોઈન્ટ છે કે મારા 90 વ્લોગ્સની જર્નીમાં મેં મમ્મીને 90 વાર કેપ્ચર કર્યા છે. અને એમાં બહુ બધા હેપી મુમેન્ટ છે, સ્વીટ મુમેન્ટ છે, એ બધા હું તમારી સાથે અત્યારે શેર કરું છું. તો તમે એક ઝલક એ જોઈ લો. એક ગોલો ખાવો છે કે બે? ગોલો ખાવો તમારે. ચલો હવે ગેમ સ્ટાર્ટ કરો છો. ઓકે ચાલો મમ્મી કરો. क्यों हंसती है? मैं हिंदी पे हंसती है इसलिए मैं हिंदी नहीं बोलती हूँ. आज तो खाना खाकर मजा आ गया. चूरन दो क्या? हल्का फुल्का खाया है ना, चूरन की कोई जरूरत नहीं है. हल्का तो इधर खाया लेकिन फुल्का किधर खा के आया? તે ન જાણું જાણે જગતનો નાથ રે. હું તમ ઢોલ લઈને બેઠા છો, હાલો એક ભજન હો જાય. कीर्तन करे. હા કીર્તન કરો. काम भले पड़े આપણે कीर्तन करे. હા જો કામ એટલું પડ્યું છે, કીર્તન હો જાય. દાદાજી એ જંજરી પડાયું માતાએ હર કે પહેરાવ્યું રે રાધાજીનું ઝાંઝરિયું. વડા બની ગયા છે ને બધા બેહી ગયા છે જમવા માટે. તો તમે બધા આવી જાવ નહીં? ઉતારી ઉતારીને દેશ બે માં દેરાણી ઉતારી દે મને, હું અહીં બેઠ બેઠ ખાઉં. કેમ છો ગાઈઝ? મજામાં. મજામાં ને? તો અત્યારે જવાનું છે દાદા પાસે નહીં? તો ચાલો ત્યાં જઈને મળીએ. બદલી આવી. હો હાલો માર બે દેરાણી ને આ દેર ને વાકા વળે થઈ ને. તો અહીંયા આવી ગયા છે આપણા સ્પેશિયલ ગાલોરના પેંડા ને અડદિયા. ચાલો અડદિયા હું ચાખીને બતાવું. હા ચાખી બતાવો.
જેવી રીતે તમે જોયું મજા આવે આવી રીતે કંઈક આપણે મેમરીઝ બધી જોતા હોય ને તો સારું લાગે આપણને, તેને ફીલ હેપી ફીલ થાય આપણને. તો એવું છે. બાકી તો હું આમ કહું ને તો મમ્મી છે ને રોજ સવારમાં ઉઠીને જોવે કેટલા સબસ્ક્રાઈબર થયા, કેટલા વ્યૂઝ થયા. રોજ એટલે રોજ સવારમાં જાગીને ફ્રેશ થઈને ટીવી જોતા હોય ને ત્યાં જોવે, હાલો આજે 1 સબસ્ક્રાઈબર વધ્યો છે, હાલો 2 વ્યૂઝ વધ્યા છે, હાલો આ વિડીયોમાં તો 5 વ્યૂઝ વધ્યા છે, જો ધૃતિકા જો એમ કે મને. અને મારી મમ્મીને રોજ આર્ગ્યુમેન્ટ થઈ જાય સવારમાં. હું એમ કહું કે હું રોજ સવારમાં આવું જ જોવાનું હોય. મેં કીધું વચ્ચે બધવા હોય ત્યારે હું એમ કહેતી એમને, પણ એવું નહોતું. એમને એવી અંદરથી એવી ખુશી થાય એમને કે જો એટલા સબસ્ક્રાઈબર વધ્યા, જો એટલા વ્યૂઝ વધ્યા એમ. અને તમે લોકો માનજો નહીં કે મમ્મી છે ને 150 સબસ્ક્રાઈબર થયા ને ત્યાં સુધી મમ્મીએ લખ્યું હતું કે આટલા વ્યૂઝમાં એટલા સબસ્ક્રાઈબર વધે છે, 155 થયા હતા, પછી 162 થયા, એવી રીતે વ્યૂઝ વધતા હોય ને સવાર બપોર સાંજે એવું લખ્યું હતું. અહીંયા વ્યૂઝ વધ્યા હોય એવું હમણાં હું પેજ જો મને મળે તો હું બતાવું તમને. તો અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે મમ્મી લખતા વ્યૂઝ એટલા થયા અને સન્ડે એટલા થયા, મંડે એટલા થયા, એવી રીતે કહેતા પાછા કે જો એટલા સબસ્ક્રાઈબર વધે છે, આમ છે. તો અમારી રોજ એવી આર્ગ્યુમેન્ટ થઈ જતી. બાકી એવું નાના મોટું તમારે કેટલું હાલતું. બાકી હું થોડીક આમ જોવા જાઉં તો કન્ફ્યુઝ અને વાતુરી. તો આખો દિવસ મમ્મી યાર આ કરતી હોય, આ ગોસિપ કરતી હોય, આ ગોસિપ કરતી હોય, એ બધું ચાલતું રહેતું હોય અને કન્ફ્યુઝ હોય હું. તો મારે પૂછવું પડે મમ્મીને, આ કરું, આ કરું, આ પહેરું, આ પહેરું, આ ન કરું, આ સારું લાગશે, આ નહીં સારું લાગે. તો ચાલો બહુ બધી આવી વાતો નહીં કરીએ. તો ચાલો આ બધું છોડો. અને અમે ત્યાં તો અમારે આમ જોઈએ તો વ્લોગ કરવાની હાલત નહોતી. અને આમ જોઈએ તો થોડુંક એ હતું મને કે હું ક્યાંક થોડી ક્લિપ લઉં. તો મેં થોડી ક્લિપ લીધી છે. તો આ વિડીયોમાં હું એડ કરું છું. તો તમે લોકો એ જોઈ લો. અને એની પહેલાં હું એટલું જ કહીશ, જેમની પાસે એમના પેરેન્ટ્સ છે એમની રિસ્પેક્ટ કરો, એમને પ્રેમ કરો, એમની ઈચ્છા બધી પૂરી કરો. બસ એટલું જ કહીશ. અને ચાલો હવે તમે જે ગામની અમારી જે થોડી ઘણી ક્લિપ્સ છે એ જોઈ લો. તો ગાઈઝ આજે હું પહેલી વાર ટ્રાય કરું છું, પહેલી નહીં બીજી વાર ટ્રાય છે બાજરાનો રોટલો. આમ કરવાનું ને? હા. ઓલે જો હા તો આમી હા ચલો એટલે મોટાઈ ગયો છે. મારી બેટી પણ બરાબર થોડુંક આ સફરવાલા કામ કેટલું ધીમે ધીમે જાય છે ફટાફટ રોટલી જેમ થાવું જોઈએ તો મને ફટાફટ આ તમારી રાહ ખાયા સિવાય જો હવે બસ હજી પેટ નથી કરવું. આવડો થઈ જાય એટલું બધું ના કરવાનું હોય. બસ બસ લે જો ગાઈસ થઈ ગયો છે. ચાલો હવે નાખો. આ થોડો રિનોવેશન થાય છે. બસ આવડી જાય, ઈઝી જ છે. ઈજી છે એટલે કાંઈ વાંધો ન આવે. હવે આપણે રોજ ટ્રાય કરીએ. યા બસ હવે કર દો બંધ વિડિયો. એક રોટલો ટ્રાય દેવાનો રોજ હા બસ તમારે એવું જ કહેવાનું. છેલ્લે થોડું હોય ને ત્યારે મને કહી દેવાનું. હા. જો એટલા બધા રોટલા અહીંયા વણાઈ ગયા છે જોઈ લ્યો ગાઈસ. કૃતિકાનો રોટલો ચડે છે ગાઈસ, તમે જોશો. જોડે છે એવા પપ્પાને જઈશું સ્પેશિયલ. હા બસ ને બંધ કર દો પછી રિવ્યુ લેશું. હા ઓકે કરી દો બંધ. જો ધૃતિકા રોટલો તો ફુલાડો છો. હે ને મારો રોટલો ફૂલાણો છો. અહીંયા વિપ્સા આવી ગઈ છે ગાઈસ, ટ્રાય કરે છે. ગાઈઝ અમે જે રોટલો બનાવ્યો છે ને મમ્મીના ફોટાને ધરવાનો છે. અને શું કહેવાય આંટી? વાઇસ કાઢી એમ? હા એવું કહેવાય છે. તો એના માટે આવી ગયું છે. અહીંયા જોઈ લો રીંગણા બટેકાનું ભરેલ શાક, અહીંયા છે ખીચડી અને સંભારો. અહીંયા વિપ્સા પાછી ટ્રાય કરે છે. હા ગાઈસ જો આવો થયો છે હવે. હાલો હાલો મૂકી દો. હા બની ગયો છે. હવે હું આમાં નાખવા જઈ રહી છું. ઓકે ચેકિંગ માં આવ્યા છે પૂછો. શું ચેકિંગમાં આવ્યા છો? તો ગાઈઝ જેવી રીતે તમે ક્લિપ્સ જોઈ એવું હતું. તો ચાલો અત્યારે મારું કામ છે એ થોડું ઘણું ઘરનું એ બધું કરી લઉં. તમારા લોકોથી બસ એવી જ મારી એક હોપ રહેશે કે તમે લોકો મારી ચેનલને ખૂબ આગળ લઈ જાઓ, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધાને શેર કરો. અને હવે આપણા ડેઈલી બ્લોગ્સ આવશે તો એ પણ જોવા માટે રેડી રહેજો. રોજ 7:30 વાગે આવી જશે. તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે જોજો, ખૂબ એન્જોય કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરાવજો અને આપણી ચેનલ આગળ આવી જાય અને મમ્મીની ઈચ્છા પૂરી થઈ જાય એવી પ્રાર્થના પણ કરજો. બાકી તો બસ જો હવે હમણાં જમવાનું છે આપણે સામેવાળાને ત્યાં, તો ત્યાં જશું અને એ કન્ટિન્યુ કરશું. તો ચાલો અત્યારે આ વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરી દઉં છું.
અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.